તો તમે જોઈ શકો છો કે આ બાળક છે. બાળક બિલકુલ નાનું અને સરસ છે. ધબકારા એકદમ નોર્મલ છે બાળકના, બરાબર છે. પણ આ બાળકની બાજુમાં અહીંયા બિલકુલ બ્લડ ક્લોટ જમા થયેલો છે. એટલે આ બેનને હજી સુધી મને બ્લીડિંગની સમસ્યા નડી નથી, પણ એને બ્લીડિંગની સમસ્યા નડી શકે. બાળક આટલું છૂટું પડ્યું છે ને અહીંયા બ્લડ જમા થયું છે. આવું થવા પાછળનું કારણ પહેલાં જો સાંભળ. આ બાળક છે ને થોડું છૂટું પડ્યું છે અહીંયાથી. છૂટું પડવાના બહુ બધા કારણ હોઈ શકે, પણ એક કારણ એવું હોય કે બાળકનો જે કણ છે, બાળક જે બન્યું છે એ તારું અને બેનનું બંનેનું છે. એકલું તમારું નથી, ના એકલું બેનનું નથી. સમજી ગયા? પહેલો વિષય આ. બીજું, આને કોઈ ટોર્ચનું ઇન્ફેક્શન હોય, કોઈ રતવાનું, તો પણ આવું થાય. ત્રીજું, લોહી જાડું થઈને પહોંચતું હોય તો પણ આવું થઈ શકે. ચોથી વસ્તુ, બાળક છૂટું પડવાનું કારણ એવું પણ હોઈ શકે, કોઈ ભારે વજનનું કામ કે એવું કંઈક કર્યું હોય તો પણ આવું થઈ શકે. કંઈ ગભરાવા જેવું નથી. આપણે સોનોગ્રાફી કરીને મોનિટરિંગ કરીને ખબર પડી ગઈ છે. એટલે ઠંડકની દવાની ઇન્જેક્શન મેં બધા ચાલુ કર્યા છે, એ બધા ચાલુ કરો અને 10 દિવસે મળી જાજો. બ્લીડિંગ કદાચ આવે છે થોડું ઘણું બી તો પણ વહેલા આવીને મળી શકો. તો આવું થાય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આવું થઈ શકે. ડૉક્ટરને સંપર્ક કરો, એમની દવા લો, એમની એડવાઇસ લો, અને આવું કરવાથી તમારું બાળક અને માતા બંને સ્વસ્થ રહી શકશે. થેન્ક યુ સો મચ.